કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પાણેથા નર્મદા કાંઠે સ્નાન કરવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે। ગરમીથી ત્રસ્ત બનેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે ઝઘડિયાના પાણેથા નજીકનો નર્મદા કાંઠો નવું ડેસ્ટિનેશન બન્યું છે। શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકોનું કીડિયારું ઉભરાયું હતું। શાળાઓના ઉનાળા વેકેશનની ઉજવણી કરવા અને કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ ઝઘડિયાના પાણેથા નર્મદા નદીના કાંઠે નર્મદા નદીમાં સ્નાન કરી મજા માણી હતી। હાલ રાજ્યભરમાં ભારે ગરમીમાં લોકો સામનો કરી રહ્યા છે। ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલો, પહાડોમાંથી વહેતા કુદરતી ધોધ, વન્ય વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઈ રહ્યા છે। ત્યારે ભરૂચ, અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ હાલ ઝઘડિયાના પાણેથા નજીકથી વહેતી નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી મજા માણી રહ્યા છે। ઝઘડિયા તાલુકાના પાણેથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં હાલ ઉનાળાને લઈને પાણીની આવક ઘટી હોય ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રીતસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી હતી। શનિવાર તેમજ રવિવારના રજાના દિવસોમાં લોકો નર્મદા કિનારે બાળકો, વૃદ્ધો સહિત ઉમટી પડ્યા હતા અને કાંઠા વિસ્તારમાં મળતી મકાઈ પાપડીના લોટની જ્યાફત માણી આનંદ મેળવ્યો હતો। તો આ સ્થળે ઘોડેસવારી તેમજ ઊંટ પર બેસી લોકો મજા લઈ શકે છે। પાણેથા નજીકથી નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના લોકો રાજપારડી, ઉમરલા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા। નર્મદામાં સ્નાન કરવા આવતા લોકોની સંખ્યા વધુ હોય વાહનોના પાર્કિંગ એરિયામાં પણ વાહનોનો ખડકલો નજરે પડ્યો હતો। આવી સુંદર અને રળિયામણી જગ્યા નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થળીકે વિકસાવવામાં આવે જેથી સ્થાનિક લોકોને રોજગારી તેમજ સહેલાણીઓને વધુ સુવિધા મળે તેમ હોય, જેથી આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે। મારું નામ દિયા છે। હું ઝઘડિયા તાલુકાના આમોદ ગામેથી આવી છું। આજે હું પાણેથા ગામના મળી નદીના કિનારે નાહવા માટે આવે છે, જ્યાં ખૂબ જ મજા આવે છે। જ્યાં જેમ કે લોકો દમણ, ગોવા જતા હોય છે એવી જ મજા અહીંયા પણ આવે છે। આ સ્થળ એટલું ખૂબ સુંદર છે કે ગુજરાત સરકાર પણ વિચારી રહી છે કે અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ। તો જે ગુજરાત સરકાર અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો ખૂબ સારી બાબત રહેશે।